નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના અલગ અલગ ઘરો જે અલગ અલગ દેશોમાં આવેલા હોય છે, પરંતુ ભારતમાં આવેલું લોનાવાલા ખાતેનું એમનું ખંડાલા ફાર્મ હાઉસ કે જે આજે પણ ચર્ચાનો વિષય બને છે. આજે આ ઘર વિશ્વના સૌથી લક્ઝરિયસ સુવિધાઓ ઘરમાંનું એક છે, જે લોનાવાલા ખાતે આવેલું છે. અંબાણી પરિવાર તો મુંબઈમાં એન્ટેલિયા ખાતે રહે છે, પરંતુ શું તમને ખબર છે લોનાવાલામાં આવેલું આ ઘર કેટલી કિંમતનું છે, કેટલી જમીન એકરમાં ફેલાયેલું છે? તો પછી લક્ઝરિયસ સુવિધાઓ મુંબઈના આવેલા એન્ટેલિયા બંગલોમાં હોવા છતાં મુકેશ અંબાણીનું આ ઘર ક્યારનું છે? આ તમામ બાબતે વિગતે વાત કરીશું, માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બને રહેજો. અંબાણી પરિવાર આજે પણ જ્યારે લોનાવાલામાં જાય છે, ત્યારે ખંડાલા ખાતે આવેલું એમનું આ ઘર છે, જેમાં જવા રહેવાનું પસંદ કરે છે. ત્યારે આ તમામ બાબતે વિગતે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તો વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, એક વાત તો પાકી છે કે જ્યારે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, એટલે કે આજે વિશ્વના ટોપ ઉદ્યોગપતિઓની યાદીમાં જ્યારે તેમનું સ્થાન સામેલ હોય, ત્યારે એમનું નામ સામેલ હોય, ત્યારે લોકો એમને આજે યાદ કરતા હોય છે. સમગ્ર અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો હોય છે, કારણ કે અંબાણી એ માત્ર નામ નથી, પરંતુ બ્રાન્ડ બની ગઈ છે. આજે પણ અંબાણી પરિવાર એમના લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ, એમના લક્ઝરિયસ હાઉસ અને અલગ અલગ એમની શોખના કારણે ચર્ચાનો વિષય બનતા હોય છે. પરંતુ દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે, કદાચ તમને ખબર નહીં હોય કે મુકેશ અંબાણીનું લોનાવાલા ખાતે પણ એક ઘર આવેલું છે. લોનાવાલામાં ખંડાલા પાસે આવેલું આ ઘર જે છે, ખંડાલા ફાર્મ હાઉસ, મુકેશ અંબાણીનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આજે પણ જ્યારે મુકેશ અંબાણી અને એમનો પરિવાર લોનાવાલા ખાતે જાય છે, ત્યારે આ જ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. આમ તો મુંબઈમાં આવેલું એન્ટેલિયા હાઉસ કે જે પણ લક્ઝરિયસ સુવિધા ધરાવતું ઘર છે, જ્યાં અનેક ગાડીઓનું કાર પાર્કિંગ હોય કે પછી અલગ અલગ લક્ઝરિયસ સુવિધાઓ હોય, હેલિપેડ હોય, તમામની વ્યવસ્થા છે. પરંતુ ધીરુભાઈ એચ અંબાણીના નામનું આ લોનાવાલા ખાતે આવેલું આ ઘર કે જે ધીરુભાઈ અંબાણીએ એમનું મેમોરેબલ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ જ્યારે એમનું આ હાઉસ કે જે ખૂબ 350 એકરથી વધારે જમીનમાં ફેલાયેલું છે, જેની કિંમત પણ ખૂબ વધારે છે. કદાચ એમની કિંમત કરોડોમાં હશે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે લક્ઝરિયસ સુવિધાઓ તો એમાં ભરપૂર રીતે હોય છે. કારણ કે આ તમામ જગ્યાઓ પર જમીન લેવી અને એમના ઉપર ફાર્મ હાઉસ બનાવવું ખૂબ ખર્ચાળ હોય છે. આજે પણ એમની લક્ઝરિયસ સુવિધાઓની વાત કરવામાં આવે તો આજે ભલે અંબાણી પરિવાર એ એન્ટેલિયા બંગલો ખાતે રહેતો હોય, એટલે કે સમગ્ર અંબાણી પરિવાર મુંબઈમાં આવેલો એમનો એન્ટેલિયા બંગલો છે, ત્યાં જ રહે છે અને ત્યાં જ પોતાનું જીવન પસાર કરે છે. તમામ તહેવારોની ઉજવણી હોય કે પછી અલગ અલગ કાર્યક્રમો હોય, મેરેજ સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય, તમામ એમનું ત્યાં જ સેલિબ્રેશન કરવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની ખબર હોય છે કે મુકેશ અંબાણી અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને જે લોનાવાલામાં પણ ફાર્મ હાઉસ હતું અને આજે પણ છે, જ્યાં લોકો ખૂબ આકર્ષણનું કેન્દ્ર બને છે. અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે, હંમેશા ચર્ચાનો વિષય બને છે, કારણ કે તે મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે અને હંમેશા એમને લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને લક્ઝરિયસ કાર કલેક્શન હોય કે પછી એક્સપેન્સિવ હાઉસ હોય, તમામના આધારે ચર્ચાનો વિષય બનતો આ પરિવાર આજે સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં પણ મુકેશ અંબાણી ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. અલગ અલગ દેશોમાં એમની મિલકતો તો આવેલી હોય, પરંતુ આજે અમે તમને એમનું લોનાવાલા ખાતે આવેલું આ જે મિલકત છે, એટલે કે ફાર્મ હાઉસ છે, એમની વાતો કરી છે. આપનું આ વિશે શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.